સંઘવી શિવશક્તિ માર્કેટ પર પહોંચ્યા હતા અને નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી। પાટીલ અને હર્ષ સંઘવીએ વેપારી આગેવાનો સાથે વાતચીત કરી હતી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ શિવશક્તિ માર્કેટ પર પહોંચી નુકસાનીની સમીક્ષા કરી હતી। પાટીલે સ્વીકાર્યું હતું કે રિલીફ ફંડથી વેપારીઓનું નુકસાન ભરપાઈ થાય તેમ નથી। સાથે સૂચન કર્યું હતું કે જો નિયમ મુજબ આખો બિલ્ડિંગ ઉતારીને નિયમ મુજબ વધુ બાંધકામ માટે મંજૂરી મળતી હોય તો વેપારીને વધારાના ખર્ચ વગર નવી દુકાન મળી શકે। વધુમાં કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા જ્યારે સુરતમાં ખુલ્લામાં આગ લાગી હતી ત્યારે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી કે ગલીઓમાં આવેલી માર્કેટમાં આગ લાગશે તો શું થશે, જે ચિંતા આજે સાચી ઠરી છે। વેપારીઓને મદદ માટે હાલ કોઈ પ્રોમિસ આપવામાં આવ્યું ન હતું, પરંતુ સરકાર તરફી જે તે યોજનામાંથી જે મદદ મળતી હશે તે આપવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી। જે તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે, છતાં આ આગને કાબૂમાં લઈ શકતા નથી, તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે, ત્યાં જો કંઈ થાય તો શું થાય। તેમની ચિંતા હતી તે સાચી પડી છે। ગલીમાં માર્કેટ હતી, તેના કારણે ફાયર બ્રિગેડના બંબાઓ પણ જઈ શક્યા ન હતા। જે કઈ યોજનાઓ છે જેમાંથી જે લાભ આપી શકાશે તે આપવા માટે પ્રયત્ન કરી શકાશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે માર્કેટની મુલાકાત લીધી ત્યારે તેમણે આ વાત કહી હતી। ફોસ્ટા દ્વારા રિલીફ ફંડ બનાવાયું છે, જેમાં ભાજપ દ્વારા 11 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે। સી.આર. પાટીલે કહ્યું કે પહેલીવાર નુકસાન થયેલા વેપારીઓ માટે રિલીફ ફંડ પણ ઊભું કરવામાં આવ્યું છે। આ બિઝનેસ અનઓર્ગેનાઇઝ હોવાને કારણે તેમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી। ફોસ્ટાએ દરેક માર્કેટના વેપારીઓએ વીમો લેવો જોઈએ, તે માટે જાગૃતિ લાવવી જોઈએ। નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે, પરંતુ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી। અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી। હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે। પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે। શિવશક્તિ માર્કેટની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે વર્ષો પહેલા પૂણા કુંભારિયા રોડ પર એક ખુલ્લામાં આગ લાગી હતી। જે તે વખતે પીએમ મોદીએ ફોન પર જ સૂચના આપી હતી કે માર્કેટ ખુલ્લામાં છે, છતાં આગને કાબૂમાં લઈ શકતા નથી, બાકીની માર્કેટ તો ગલીઓમાં છે, ત્યાં થાય તો શું થાય। એમની ચિંતા હતી તે આજે સાચી ઠરી છે। ગલીમાં માર્કેટ હોવાના કારણે ફાયરના બંબા પણ જઈ શકતા ન હતા। ફાયરના કર્મચારીઓએ જોખમ લઈને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે। આગમાં નુકસાનને અટકાવી શકાયું નથી। પ્રયત્ન છે કે આમાં વેપારીનું શું મળી શકે, કોઈ પ્રોમિસ નથી કરતા, બધા ચિંતિત છે। જે યોજનામાંથી લાભ આપી શકાતો હશે તે આપવાનો પ્રયત્ન કરીશું। 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા છે। લીંબાત વિસ્તારના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે। 2.5 થી 3 લાખ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વિભિન્ન યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ અપાશે। 75,000થી વધુ લાભાર્થીઓને લાભ અપાશે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતની મુલાકાતે આવી રહ્યા છે। આ વિશેષ કાર્યક્રમ લીંબાત વિસ્તારમાં નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાશે। પ્રાથમિક અંદાજ મુજબ આશરે 2.5 થી 3 લાખ લોકો આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે। આમ સુરત માટે આ એક ઐતિહાસિક દિવસ સાબિત થવાનો છે, જ્યાં વડાપ્રધાન વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપી નવા વિકાસ કાર્યોની શરૂઆત કરશે। પ્રાપ્ત માહિતી મુજબ 75,000થી વધુ લાભાર્થીઓ માટે આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો આપવામાં આવશે। આ યોજનાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં વડાપ્રધાનના આગમનને લઈને સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે।
સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। एक बार फिर जब प्रधानमंत्री सूरत आ रहे हैं तो इसी को लेकर क्या कुछ तैयारियां हो रही हैं। सीधे आप तस्वीरें देखेंगे पहले कि यहाँ पर जिस तरह की तैयारियां दिखाई जा रही है कि किस तरह से यहाँ पे जो पूरा कार्यक्रम है अलग अलग तरीके से डोमली पूरा बना दिया गया और इन सारी चीज़ों को लेकर लिंबायत विधानसभा के जो विधायक हैं संगीता पाटिल वो भी यहाँ पर मौजूद है। सीधी उन्हीं से बात करेंगे। संगीता बहन जी, क्या कुछ रूपरेखा रहेगी इस पूरे कार्यक्रम की और क्या कुछ यहाँ पे कार्यक्रम रखा जाएगा? आदरणीय पंतप्रधान श्री नरेंद्र भाई मोदी साहब जब हमारे सूरत शहर में और खास करके हमारे लिंबायत क्षेत्र में आ रहे हैं, इस विस्तार के विधायक होने के वजह से हमारी जवाबदारी बहुत बढ़ जाती है। जिस तरह के ये जो कार्यक्रम है, सरकारी कार्यक्रम है, साथ साथ में उसमें जो लाभ जो सरकारी कार्यक्रम का जो लाभार्थी है, ये लाभार्थी बहुत बड़ी मात्रा में आने वाले हैं। उसमें दिव्यांग भाई बहन होंगे, गंगा सुरभा बहनें होंगी और जिनको APL कार्ड है उनको जो अन्न की सुरक्षा मिलने वाली है, अन्न सुरक्षा संतृप्ति योजना के द्वारा उनको ये लाभ मिलने वाला है। सभी लाभार्थी 75,000 के से भी ज़्यादा मात्रा में यहाँ पे लाभार्थी उपस्थित होंगे। उसके बाद हमारे जो कार्यकर्ता उनको मोदी साहब को देखने के लिए आएंगे, वो जो रूट पे रहेंगे, ये रूट पे हमारे सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता रूट पे रहेंगे और साथ साथ में इस विस्तार की विधायक होने के वजह से जो लोग हमारे पास आ रहे हैं वो बोल रहे हैं हमको एक वेशभूषा करके उनका स्वागत करना है। हमने भी बोला है करो। इस तरह से लोग अलग अलग लोग हमको मिल रहे हैं और अलग अलग वेशभूषा करके, और ज़्यादातर महिला विधायक होने की वजह से जो महिला आ रही है, महिला बोल रही है कि हमको भी एक रूट दो, हमको भी एक पॉइंट दो, तो उनको भी अलग अलग रोड पे पॉइंट देने वाले हैं और वहाँ पे भी महिलाओं अलग अलग साड़ी पहन के आने वाली है। तो इस तरह से लोगों में बहुत उत्कंठा है, लोगों में उत्साह है और मोदी साहब को स्वागत के लिए, उनको देखने के लिए, एक झलक पाने के लिए लोग बहुत उत्कंठित है। तो बिल्कुल हमारे साथ संगीता पाटिल जी जुड़ी थी। जिस तरह से उन्होंने बताया कि लगभग 3 से 4 लाख लोग यहाँ पर मौजूद रहेंगे उनके स्वागत के लिए। तो कहीं ना कहीं 3 किलोमीटर का जो विस्तार है वहाँ से पूरा रोड शो निकलेगा, अलग अलग जगह उनका स्वागत भी होगा। तो जब प्रधानमंत्री जी 7 मार्च को जब यहाँ पहुँचेंगे तो यहाँ सूरत का जो माहौल है पूरा बदला हुआ मिलेगा। कैमरामैन के साथ मैं अमित राजपूत, इंडिया न्यूज, सूरत। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઈસ્ટ ઝોન લિંબાયત વિસ્તારમાં ઉધનાયાળ ખાતે સુરત ભુસાવલ રેલવે લાઇન પર આવેલા સાંઈબાબા મંદિર નજીક 53 કરોડ 58 લાખના ખર્ચે નિર્માણ થયેલા લિંબાયત ડિંડોલીને જોડતા અંડરપાસનું લોકાર્પણ કરાયું હતું। સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। लिंबायत डिंडोली रेलवे अंडरपासનું લોકાર્પણ 60 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે। અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે હીટેડ વેન્ટિલેટર એર કન્ડિશન સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। અંડરપાસ ખુલ્લો મુકાતા દરરોજ અંદાજે 60,000 વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે। લિંબાયત અને ડિંડોલીને જોડતા અંડરપાસના ઉદ્ઘાટન સાથે સુરતના વાહન ચાલકો માટે એક મોટી મુશ્કેલીનું સમાધાન થયું છે। અગાઉ સાંઈબાબા મંદિર પાસે સુરત ભુસાવલ રેલવે લાઇનને કારણે વાહન ચાલકોને લાંબી ચક્કર કાપવી પડતી હતી, ત્યારે આ અંડરપાસ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે। અંડરપાસની અંદર પાણી ન ભરાય તે માટે 40,000 લીટરની 2 વિશાળ ટાંકીઓ બનાવાઈ છે। 4 પાવરફુલ પંપો દ્વારા વરસાદી પાણી તરત જ બહાર કાઢી શકાશે। 7 રેલવે ટ્રેકની નીચેનો આ અંડરપાસ રાજ્યનો પ્રથમ છે, જે સંપૂર્ણ વેધર પ્રૂફ સિસ્ટમથી સજ્જ છે। આગ લાગે તો સાવચેતીનું સંપૂર્ણ આયોજન છે। આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે, જેમાં મોટા વાહનોની અવરજવર રોકવામાં આવી છે। 10 લાખ રૂપિયાના ખર્ચે ફાયર સેફટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેમાં 4 ઇંચની પાણીની પાઇપ અને 15-20 મીટરના અંતરે નોઝલ લગાવવામાં આવ્યા છે, જેથી કોઈપણ આગની ઘટના સમયે તુરંત કાર્યવાહી કરી શકાય। અંડરપાસની લાંબી લંબાઈને કારણે વાહનોથી ઉત્પન્ન થતો ધુમાડો અને ગરમી સુરતના વાહન ચાલકો માટે મુશ્કેલી ન સર્જે તે માટે વિશેષ હીટેડ વેન્ટિલેટર એર કન્ડિશન સિસ્ટમ લગાવવામાં આવી છે। 1.5 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવેલી આ ટેકનોલોજી ગરમ હવા બહાર કાઢીને અંદર તાજી હવા લાવવાની સુવિધા પ્રદાન કરશે। सूरत शहर में आज एक अंडरपास ब्रिज का लोकार्पण हुआ है। इसकी विशेषता है कि पूरे राज्य में ये सबसे लंबा ओवरब्रिज है
और ये अद्यतन ओवरब्रिज के अंदर बीच में कहीं भी अगर ऑक्सीजन भी कमी भी आती है तो उसके लिए विशेष व्यवस्था, हाईटेक व्यवस्था भी की गई है कि जिसके कारण अंदर भी ऑक्सीजन का प्रवाह चलता रहेगा। जैसा सूरत शहर में सबसे लंबा रूट BRTS का है, उसी तरह ये 500 मीटर लंबा ये अंडरब्रिज यहाँ पर बना है। અંડરપાસ એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે જે સુરતની સતત વધી રહેલી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે। લિંબાયતના લોકો માટે બેસ્તાન ઓવરબ્રિજ સુધી સીધી કનેક્ટિવિટી મળશે, જેથી અવરજવર વધુ સરળ બનશે। આગામી વર્ષોમાં આવા વધુ પ્રોજેક્ટો માટે મહાનગરપાલિકા મહેનત કરશે, જેથી સુરતની પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક બની શકે। મહાકુંભ સમાપન બાદ અને હોળી પહેલા વતન જવાના ઉત્સાહમાં યાત્રીઓનો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર નોંધાયો છે। ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ હોવાને કારણે સ્ટેશન પર પેસેન્જરોની ભીડ ન્યૂનતમ પ્રાથમિક સુવિધાઓ વિના ત્રાહિમામ પોકારી રહી છે। હોળી પર્વ અને લગ્ન સિઝનના કારણે યુપી અને બિહાર તરફ જવા માટે મોટી સંખ્યામાં શ્રમિકો, કારીગરો અને તેમના પરિવારજનો સુરતમાંથી વતન જવા માટે ઉમટી રહ્યા છે। ટ્રેનોમાં પહેલાથી જ બુકિંગ ફૂલ થઈ ગયું છે અને આ કારણે પ્લેટફોર્મ પર ઊભા રહેલા યાત્રીઓની સંખ્યા વધી રહી છે। બોગીઓમાં પ્રવેશ મેળવવા માટે અફરાતફરી મચી જતી જોવા મળી અને કેટલાક યાત્રીઓ સ્ટેશન પર રાત કાળે પડાવ પણ નાખી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર પાણી, બેસવાની વ્યવસ્થા અને ટિકિટ તપાસ માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી હોવાના પેસેન્જરોની ફરિયાદો ઉઠી છે। લાંબી યાત્રા માટે આવતા પરિવારો, વૃદ્ધો અને નાના બાળકો માટે કોઈક વિશેષ વ્યવસ્થા નથી। ટ્રેનોમાં પ્રવેશ મેળવવા માટે યાત્રીઓએ હોડ ચલાવવી પડે છે અને કેટલીક વખત અયોગ્ય સંજોગોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે। રેલવે સ્ટેશન પર વિશેષ ભીડ નિયંત્રણ માટે કોઈ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી। પેસેન્જરોનું કહેવું છે કે RPF અને સ્થાનિક પોલીસની હાજરી હોવા છતાં ભીડને સંભાળવામાં અસફળતા જોવા મળી છે। પરિણામે યાત્રીઓએ લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે અને ટ્રેનોમાં ચડવા માટે હૂંફાળો માહોલ સર્જાયો છે। રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચાલી રહી છે, તેમ છતાં લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે મોટા ભાગની ટ્રેનોમાં ઊભા રહીને મુસાફરી કરવાની પરિસ્થિતિ સર્જાય છે। મુસાફરો માટે સીટ મળવી મુશ્કેલ બની છે અને ઘણી ટ્રેનોમાં યાત્રીઓ ગેટ પાસે અને પ્લેટફોર્મ પર જ ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। પેસેન્જરો રેલવે તંત્રની બેદરકારી પર રોષ વ્યક્ત કરી રહ્યા છે। ઘણા મુસાફરોનું કહેવું છે કે દર વર્ષે હોળી અને દિવાળી વખતે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, પણ રેલવે તંત્ર અગાઉથી કોઈ જોગવાઈ કરે તેમ લાગતું નથી। પેસેન્જરોની આ બેદરકારી સામે રેલવે તંત્ર શું પગલાં ભરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। રેલવે વિભાગ દ્વારા વધુ વિશેષ ટ્રેનો ચલાવવાનો વિકલ્પ શોધી શકાય। જો આવું નહીં થાય તો આવતા થોડા દિવસોમાં ઉધના રેલવે સ્ટેશન પર હાલત વધુ બગડી શકે છે। યાત્રીઓએ તેમના પ્રવાસ માટે યોગ્ય આયોજન કરવું જરૂરી બન્યું છે। મહાકુંભ સમાપ્ત થયા પછી પણ સુરતના જે ઉધના રેલવે સ્ટેશન છે ત્યાં ભીડ જોવા મળી રહી છે, કેમ કે હાલ હોળીનો તહેવાર આવવાનો છે એટલે લોકો જે ઉત્તર પ્રદેશ અને યુપીના અલગ અલગ સ્ટેટોના MP, મધ્યપ્રદેશ અને ઝારખંડના લોકો પોતાના વતને જવા માટે રવાના થઈ રહ્યા છે। હોળી સાથે સાથે આ લગ્ન સિઝન છે ત્યારે તમે જોઈ શકો ઉધના સ્ટેશનના દ્રશ્યો છે। આ ઉધના સ્ટેશનમાં ભીડનો જમાવડો જોવા મળી રહ્યો છે એટલે લોકો પોતપોતાના વતન કઈ ને કઈ રીતે પહોંચે એના માટે વ્યવસ્થા કરવા પોતે દોડી રહ્યા છે કે રેલવે સ્ટેશનોમાં ભીડ જોવા મળી જે રેલવે સ્ટેશન છે તે પૂરી કોશિશ કરે છે કે આ ભીડને કાબૂમાં કરીને પોતપોતાના વતને રોગ વ્યવસ્થિત પહોંચી જાય તેવી કોશિશ કરી છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી અને અઠવા લાઇન સ્થિત બસેરા હાઉસ ખાતે રહેતી શીતલ ચૌધરી નામની મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોવાનું બનાવ સામે આવ્યો છે। ઘરે એકલી હતી ત્યારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલા બસેરા હાઉસમાં રહેતા મહિલા પોલીસ કર્મીએ કોઈ કારણોસર પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી। મૃતકને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેનારા મહિલા પોલીસ કર્મીનું નામ શીતલ ચૌધરી છે, જેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા। અઠવા લાઇન સ્થિત બસેરા હાઉસમાં પોતાના નિવાસ સ્થાને એકલા હતા ત્યારે જ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે। ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
અને આપઘાતના કારણોને ઉકેલવા માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલોએ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી તે કેપી સંઘવી કંપનીને સમાધાન સાથે ચૂકવણું કર્યા હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરિયાદ રજૂઆત કરી છે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. હીરાના વેપારીના મતે આ ચૂકવણું થયું ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે. હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. 27 જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરીને ચૂકવણું કરી આપવામાં આવ્યું હતું. જો કે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે. હીરા વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજિત 8 કરોડ રૂપિયા સુધીની રફની ખરીદી કરી હતી, જેમાં 50થી 80% સુધી ચૂકવણું કરીને નાદારી નોંધાવી હતી. સુરતમાં હીરા ઉદ્યોગમાં ભરોસા પર કરોડો રૂપિયાના હીરાની આપ-લે થતી હોય છે. હીરા ઉદ્યોગમાં સુરત ડાયમંડ એસોસિએશન સર્વોપરી માનવામાં આવે છે. જો કોઈ હીરામાં નાદારી કરે તો ડાયમંડ એસોસિએશન પાસે આવતા હોય છે અને ત્યારબાદ તેનું ચૂકવણું કરવામાં આવતું હોય છે. 5 વર્ષ પહેલા સુરતના 27 હીરા દલાલ દ્વારા જે તે સમયે નુકસાની થઈ હતી, તેથી તેમણે સુરત ડાયમંડ એસોસિએશન પાસે આવી નાદારી નોંધાવી હતી. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કરી હીરા કંપની કેપી સંઘવીને વેપારીઓનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. 27 જેટલા હીરા વેપારી દ્વારા 5 લાખથી 1.5 કરોડના રફ હીરા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી ન કરી શકતા નાદારી નોંધાવી હતી. વર્ષોના ઇતિહાસમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કર્યા બાદ ચૂકવણું થતું આવ્યું છે, પરંતુ પહેલીવાર એવું બન્યું કે ચૂકવણું થયા બાદ પણ કંપનીએ દલાલો પર કેસ કર્યો હોય. 1 વર્ષ પહેલા આ તમામ હીરા વેપારીઓ ડાયમંડ એસોસિએશન પાસે રજૂઆત લઈને પહોંચ્યા હતા. ત્યારબાદ ફરી કંપની સાથે અગ્રણીઓ સહિતનાઓએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હજુ પણ આ બાબતે કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી. આ જૂનો કેસ છે. પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે. જે કેપી સંઘવી કંપની છે, જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું. એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવણું ટકાવારી આવતું એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે, તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું. હીરાના વેપારીઓએ જણાવ્યું હતું કે 10 મહિના પહેલા આ બાબતે જ્યારે સમાધાનની વાત કરવામાં આવી ત્યારે કેપી સંઘવીના સંચાલકો સાથે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં સમાધાન પણ થયું હતું. જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાં છૂટા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છૂટા કરવામાં આવ્યા નથી, જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને ધરણા પણ શરૂ કર્યા છે. સુરતમાં આરટીઆઈના દુરુપયોગ દ્વારા બિલ્ડરો અને વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાના કૌભાંડ સામે પોલીસે લાલ આંખ કરી છે.
અત્યાર સુધીમાં 28થી વધુ FIR નોંધાઈ અને 24 કલાકમાં વધુ 5 ફરિયાદો નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સુરતના લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદથી મોટો ભાંડો ફૂટ્યો, જેમાં એક ટેલરિંગ કામ કરનાર શખ્સ બિલ્ડરો અને મિલકત માલિકો પાસે RTI ફાઇલ કરી ખંડણી ધરાવતો હતો. પોલીસે જ્યારે તેના ઘરે રેડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે તેના ઘરેથી 29 જેટલા અલગ અલગ સાઇટ અને મિલકતના નકશાઓ મળી આવ્યા હતા. પોલીસને મળેલી ફરિયાદ મુજબ આરોપી ફરિયાદી પાસે પહેલા 1 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને છેલ્લે 20,000 રૂપિયામાં સમાધાન કરી લીધું હતું. જોકે બિલ્ડરે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે આરોપી શાકિર હુસેન લાખાણીના ઘરે દરોડો પાડ્યો ત્યારે આખી ગેમ સામે આવી. 5 કે 10 નહીં પણ આખા 29 મિલકતના નકશા અને RTI માટે જરૂરી મટીરિયલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી. પોલીસને ત્યાં 2 થપ્પા ભર્યા દસ્તાવેજો, બાંધકામોની વિગતો અને બિલ્ડિંગના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા, જેનો ઉપયોગ RTI ફાઇલ કરવા અને ખંડણી વસૂલવા માટે થતો હતો. આરોપીનો મૂળ વ્યવસાય ટેલરિંગનો છે, પણ RTIના દુરુપયોગથી ખંડણી ઉઘરાવવાનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે તે મકાન માલિકો અને બિલ્ડરો ધમકી આપતો કે તેમનું બાંધકામ ગેરકાયદેસર છે અને જો પૈસા નહીં આપો તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી બાંધકામ તોડાવી નાખીશ. પોલીસે 29 નકશાઓ જપ્ત કર્યા છે, જે RTIના દુરુપયોગથી ખંડણી ઉઘરાવવાના મોટા ગોટાળાનો પુરાવો આપી રહ્યા છે. હાલ આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. શું આ માત્ર એક વ્યક્તિનો ગુનો છે કે પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે? આ સવાલનો જવાબ હવે સુરત પોલીસ શોધી રહી છે. ભાઈ, હું પિનાકિન પરમાર, DCP ઝોન 3 તમારા વિસ્તારનો DCP છું. આ મારા PI છે ચૌધરી સાહેબ. તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે. આ ઇસમ સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે ભોળી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા. તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. પોલીસ, સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે. કોઈ પણ જાતનો કોઈ ઇસમ તમને જો દબાવતો હોય, ગુંડાગીરી કરતો હોય, તમને કોઈ પણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો. પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે. આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી. પોલીસ તમારી જોડે જ ઊભી છે. તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું, પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડા પાડો અને પોલીસનો કોન્ટેક્ટ કરો. તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે, બરાબર છે? તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ. તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો, સમજી ગયા? કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક્ટ કરો. પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે તમામ ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા છે અને શાકિરના ઊંડાણપૂર્વકના ઇન્ટરોગેશન કરવામાં આવશે. આ બધા ડોક્યુમેન્ટ્સ તેને કઈ રીતે મળ્યા, તેનો ઉપયોગ શા માટે કર્યો અને કોને આપ્યા તે સહિતની માહિતી એકત્ર કરવામાં આવશે. સાથે જ આ ડોક્યુમેન્ટ્સ મેળવવામાં પાલિકાના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે નહીં તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો અન્ય કોઈ ફરિયાદી આગળ આવી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તો તે ફરિયાદ પણ સ્વીકારવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે દસ્તાવેજો અને નકશા મળ્યા છે તે RTI એક્ટ હેઠળ મેળવવામાં આવ્યા છે કે અન્ય કોઈ માધ્યમથી, તે અંગેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. તો અતિ દુર્લભ ગણાતી બીમારી ડ્યુસેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સુરતના એક યુવાનના 8 વર્ષના દીકરાને થતા પરિવારની હાલત દયનીય બની છે. આ બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ છે. હીરામાં મંદી આવ્યા બાદ ખાણીપીણીનો ધંધો શરૂ થયો છે. પુત્રની સારવાર માટે યુવાને મુખ્યમંત્રી તેમજ સમાજના આગેવાન પાસે મદદની અપીલ કરી છે. ડ્યુસેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આ બીમારી સુરતના રાહુલ શિરોયાના 8 વર્ષીય પુત્ર ગ્રંથને થઈ છે. ગ્રંથ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ તે શાળામાં પડી ગયો હતો. ત્યારબાદ પરિવારે ડોક્ટરને બતાવ્યું હતું. અલગ અલગ ડોક્ટરો પાસેથી નિદાન કરાવતા એક ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે ગ્રંથને ખૂબ જ ગંભીર પ્રકારની અને દુર્લભ ગણાતી બીમારી ડ્યુસેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ છે. 1 લાખે એકને થતી બીમારી હોવાથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીમાં સૌપ્રથમ પગ જકડાઈ જાય છે. ત્યારબાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગો જકડાવવા લાગે છે. ધીમે ધીમે શરીરના તમામ અંગો જકડાઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ ઉઠી શકતું નથી અને ચાલી શકતું પણ નથી. ગ્રંથ છેલ્લા 3 વર્ષથી આ બીમારીના કારણે પથારીવશ થઈ ગયો છે.
એ ચાલી શકતો નથી. તેની તમામ રોજિંદી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે છે. તેના માતા પિતા ગ્રંથને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે. થોડા સમય પહેલા જ ગ્રંથનું નિદાન થયું, જેમાં અમેરિકાથી દર અઠવાડિયે એક ઇન્જેક્શન મંગાવી સતત 2 વર્ષ સુધી મારવું પડે તેમ છે, જેના એક અઠવાડિયાના એક ઇન્જેક્શનની કિંમત 5 લાખ રૂપિયા થાય છે. આમ 2 વર્ષનો ખર્ચ 4 કરોડથી લઈને 4.5 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા રાહુલભાઈએ અનેકો પ્રયાસો કર્યા છે, તેમજ દિવસ રાત મહેનત પણ ખૂબ જ કરી છે. પરંતુ બાળકના દવાનો ચાર્જ ખૂબ જ વધુ થતો હોવાથી તેમણે લોકો પાસે પણ અપીલ કરી છે. મારા ગ્રંથને એક અતિ ગંભીર બીમારી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની, જેનો ખર્ચો કરોડોમાં છે. જે બીમારી લાખો લોકોમાં કોઈ એક વ્યક્તિને જ થાય છે અને રૂપિયા 4-4.5 કરોડની આસપાસનો ખર્ચો છે. એનો અઠવાડિયે 5 લાખનું ઇન્જેક્શન દેવું પડે એમ છે, જે 2 વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ ચાલશે. અને એ બીમારીના લક્ષણો જે પગેથી કમર સુધી ચાલી શકતો નથી. અત્યારે તે સંપૂર્ણપણે બેડ રેસ્ટ થઈ ગયેલો છે અને તે તમામ વસ્તુ ખાટલામાં જ કરે છે. અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીશ્રીએ અમને બાંયધરી આપેલી છે કે સરકારશ્રી તરફથી જે પણ કાંઈ મદદ મળશે એ અમે જલ્દીથી જલ્દી તમને કરશું. રાહુલભાઈ થોડા દિવસ પહેલા આ પ્રકારની બીમારીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને લેખિતમાં રજૂઆત કરી હતી કે આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવે. સમગ્ર ગુજરાતમાં 300 જેટલા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીના કેસો છે. આ બીમારીની દવા અને સારવાર ખૂબ જ ખર્ચાળ હોવાથી લોકો આર્થિક પરિસ્થિતિથી ભાંગી પડ્યા છે. મુખ્યમંત્રી તરફથી થોડા જ દિવસમાં આ બીમારીને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વનું પગલું ભરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સુરતના પૂણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક લોકો પર તલવાર અને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 2 ઇસમોને માથાના ભાગે તલવાર મારી જીવ લેવાની કોશિશ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હુમલાની ઘટનામાં પૂણા પોલીસે કાર્યવાહી કરી 8 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. શહેરના પૂણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જ્યાં કેટલાક શખ્સોએ સ્થાનિક લોકોને નિશાન બનાવી જીવલેણ હુમલો કર્યો. તલવાર અને લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 ઇસમોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ એવી ક્રૂરતા દાખવી કે તેઓએ નિર્દોષ લોકોની જિંદગી લેવા માટે પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે પોલીસે તપાસ દરમિયાન ઉપયોગમાં લીધી. આ સીસીટીવી ફૂટેજના આધારે પૂણા પોલીસ તાત્કાલિક કથિત આરોપીઓને શોધવા માટે પ્રવર્તી હતી. ફરિયાદના આધારે પોલીસે 8 ઇસમોની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ અગાઉ પણ અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આ બનાવ પાછળના કારણો પણ ઉજાગર કરી રહી છે. આ ઘટનાના કારણે પૂણા વિસ્તારમાં દહેશતનું વાતાવરણ છે. સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓ સુરક્ષા વધારવા માટે પોલીસે વધુ પગલાં ભરવા માંગ કરી રહ્યા છે. પૂણા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને કોઈ રીતે બરદાસ્ત કરશે નહીં. વધુમાં સુરત શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા અને આ પ્રકારના તત્વો સામે કડક પગલાં ભરવા મજબૂત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આ હતા